ગાંડી વાહ. ગાંડી હશે તારી માં. હે ઓલું પાટું કેમ માર્યું? ગાંડી કેતો ને મારી છોકરીને કા હે બા ઈ મગજ મેટ છે અને તો કેટલું આજથી કેવું આખા ગામના હમ ખાતી હતી. એ માં કોના હમ ખાતા મે તું ખાતી જ ખોટું બોલ માનો લે. એમાં એવું છે કે બધાને હમ ખવાય તારા આપાના ન ખવાય. કાં? ઈ મરી જાય તો તારા આપા વૈયા ગયા હોય તો પછી મારે આ બધી સુડલો ને સાંડલો ને થોડું કઈ કરાય તો હાથ ફેટના એક જ છે જન કેવા ઊભા કેવા લાગે છે એમ નહીં. એમ નહીં બે વખાણ કર્યા હતા પરાય ને વટ ભેગા કર્યા મોઢું ભેગું નથી થતું આમ જોતો ખરી જો દાંત કાઢે જો હે બા હવ તે બધા એના હમ ખાતા. હા તું સુરાના હમ નો ખાતી હો. એને નો જ બાપા. ખાવડી, હજી બિચારો નાનો બાળ છે હા ઈ તો હજી ભણે હે ભણે છે એને હમ ખવાય હવારે એને ન પરીક્ષા હે ખવાય. તારી હારે નથી ભણતો ને ના બા તો હું તને શું કહું છું હું કેસ તને કાઈ ખબર છે? કાંઈ ખબર નથી અહીંયા શું ખબર હોય આપને આજ તો બા હવે તને ખબર છે આપણે આ પોકરણગઢના પાદરમાં આવ્યા હા આપણે આ પોઈઠું ભરીને નીકળ્યા છે હો સોખવેટ કર હું ભરીને નીકળ્યા હાકર પેઠુંમાં હા હાકર ભરીને નીકળ્યા 575 પોઈઠું ભરીને નીકળ્યા અને એ પોકરણગઢના પાદરમાં આવ્યા આજ તારીખ તો બા આઈની બાયુ વાતું કરતી હતી કે આયા તો રામાપીર પીર થઈને પૂજાય છે જે કોઈ માલ મિલકત લઈને નીકળે ને એનું અડધું દાણ દેવું પડે એ હા એટલે તારે શું કહેવાનું થાય છે ઈ કે ને એમ નહીં બા તું પછી મને મારીશ નહીં નહીં મારી દીકરીને થોડી મારું હે તું તો મારો હીરો છો તને હીરો મરાય. ડાયમંડ ડાયમંડ હો, જો, હે બા. હો. તો આપણે અહીંયા આટલું બધું મિશ્રી ભરીને નીકળ્યા છે હું એમ કહું છું કે ઈ એમ કહેતા નાના નાના છોકરા છે રામાપીર ને વિરમદેવ પીર થઈને પૂજાય છે તો આપણને હામાં મળે તું દાણ દીજે હો બા તારું પત્યું એ આ બધાને ગાણ દઈ દે હે? આ બધાને માજનવાડે મેકવા જવા અને ઈ તો બધાયને મૂક્યા આવું એનોય વાંધો નથી હાલ બધાયને મૂક્યા આવું મારી છોકરી સિવાય બધાયને દઈ આવું બરાબર પણ આમ જો મારો દીકરો પછી આપણે દાન હું દઈ દઉં અડધું દઈ દઉં તો એના પૈસા કેટલા મારે ખોટ આવે ને હા. ઈ પૈસા આવે ને તો વણ મારે ઉતાણી પછી તારા લગ્ન કરવાના હા જાને તું ખોટું બોલસ કોઈ દી લગન કરાવ કરે આ 80 ની માથે 82 વર્ષની હું થઈ ગઈ જે વાત હાલે છે દાણ દેવું તો તારો બાપ નહીં, નિકાળા નહીં, ભીખ આમ માંગ છે એમ નહીં અહીંયા હાલ પેલા મારો દીકરો અહીંયા હાલ. કોણ તો ફાઇનલ તારા લગ્ન કરી જ દેવા છે અહીંયા તું રાજડા ખોટું બોલસ ના ના તને સમૂહમાં પૈણાવી બાકી પૈણાવી હે તું આજ ખાલી મને આ છોકરો તને છોકરો પસંદ હોય મને ખાલી બતાવ એટલે તને રાજડામાં લગ્ન કરી જ દેવા છે હા ના બાજે સમોમાં તો હવે કોઈ દી નો ગોઠવાય આ રાજકોટમાં ખબર ને 28 વરઘોડિયા પાછા ગયા બૈસારા ઈ મારી માં મને દર વખતે આમ જ કરે છે ઈ આ એમ કે તું આનું કે કોડું કે છે આ એમ કે છે આનું કે તો આ સારું છોકરો- લાગતું હોય તો ઠપકારો બાપા હવારે જ દેતા જાય ઈ લગ્ન હજી કરી. આમ નાનો પડે છોકર બુદ્ધિ હોય એને ન ખબર પડે મારો દીકરો હા હારો છોકરો કોક પાસ કરી દે એટલે ઓણ કરી દઉં લગન જો બોલો ટી-શર્ટ વાળો ફોન લઈને નો કોઠે ડેલા બહાર એ આરા ઓલો ડેલે ઊભો ફોન ઘુમડે ઈ છોકરો એમાં એને જ કરવું છે પણ ઈ તને આમ શરીરમાં મમરાન કોથળા જેવો થોડોક જાડો નથી લાગતો બેટા તો એમ કરીને છે બાના ગણ આમ નામ કમુરતા આવી ગયા ને હામી જાળે બેહી જાય પણ મારો પાર તું નહીં આણ ના ના આમ રોવાય નહીં આમ મારો દીકરો જવા ઓણ કરી દઉં બસ લગન પાકું હો હા હા છે હા. પૌણાવી દેવી છે મુરતિયા નો જડે ને તો આપણા ધ્યાનમાં છે જોલો સ્ટુડિયો વાળો જોર્યો ધૂમ ધોરાજીનો ના રે ના કા એમ દેવાય તારે હારું શૂટિંગ ઉતારવા ભેગું વહી ના જવાનું ના હવ હવે છે ને હું કહું લાખો કઈ ગયા લાખો આમ છેલ્લે ગામડે આયા ગુડાવને આમ આખા આખા એક બાજુ ઊભા છો તે અને આ જો તો જાણે ઓલો તો ટાઢા ગળામાં ઝૂલતી ગાડી કેવા ભૂંડા લાગો છો ભૂંડા મને ભૂંડી લગાડો છો. આટી ગયા મામી તો હું ગામની બાયુ દાંત લગન કાઢે થવાના હોય તો થાય નો થવાના હોય કાઈ ને પણ તું ઓલા ભગવાન હામાં મળે દાણ આપજે હો. બોલ માં એમ કહું છું મૂંગી રહેજે હાવ નકર લગન નહીં થાય તારા દાણ દેવું તાર લગન કરવા કે દાન દેવું બસ તો કાઈ ન બોલતી હો મારો દીકરો બહુ ડાયો આમ જો આ એટલી બાયુ બેઠી એમાં કોઈ તાર જેવી છોડી નથી તે કામ કઈ નહીં. એય, કેવી છે, તને કહું. કેવી? અંગૂઠો ન નાખ નકર બાયુ વાત કરશે એ મામી અંગૂઠો નાખે. અમે નહીં કરતી હવે આ ફોડી ઘડીક તો બે હવે હું કહું છું અહીંથી પોઈઠું આકો એ મામી અમે મામા પૂઈ ના થાય મારી હારે દઈ દે ને આ તાર પૌણેલી છે ને ક્યાં મૂકવા ચાલે એ અડીમ ફોન નથી ગમતો એ બા લે ને હવે તું કોઈ ઠોલ કાઢ અહીંથી પોઈઠું આકો અજાયનો મલક છે અને કોઈ મહેરબાની કરીને સાચું બોલતા નહીં અને ગમે તું તો હાવ ન બોલતી ફોડી એને પેટમાં આકો બોલે હવે હાલો અહીંથી આકો કાઈ વાંધો નહીં. એ બે માણસ જોડી કેમ હે બાકી હે હું
છૂટું પોઠું ઓલકાર પણ આ ગામનું બોર્ડ જોઈ લીજે હો આ ગામમાં. એ મામી આ બે માણસ જોડી કેમ હે હાલ 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 એલા ખેલા ખાની પોઠહાલ કારી રે મારવાડ દેશના ભણજારા લાખી આખી કે પોઠ્યો આજી રે અમે મારવાડ દેશના વણજારા એલા તો આવ્યો પંગરણગઢની પાડળ રે મારવાડ દેશના ભણજારા ઈસરી લ્યો કોઈ ઈસરી લ્યો લાખા વણજારા ને ઈસરી લ્યો ઈસરી લ્યો બસ તમે શેઠ સુધી સુર પૂરો કરી દીધો મૂંગી રે એમ કહું છું ભગવાન વાળીની આમ તો જો એનો કેવા સંદર્ભના તેજ જેવા ભગવાન આવ્યા આપણા ઘરે. મારી માને તારી માને હા હું તમને કહેતી હતી ને કે ભગવાન આવશે. આવ્યા હો મેં તને હું કીધું તા લગન કરવા મૂંગું રહેવું છે એમ કહું છું બા તું ભગવાનને દાન દીજે હો. આ ચાની મને આમ બોલી જા કરી એ લાખા ગાંડી આ કોણ છે ગાંડી ગાંડી આ કોણ છે આ ટી-શર્ટ વાળો ઈ જે હોય હોય એવા કે એ જાવ તો ખરા કોક બોલાવે જાતું એ લાખા લાખો નથી ગયો નિકાવા બોલો તમે કોણ હે તમે કોણ વેકેશન પડ્યું તો ભાણો લાખો ક્યાં ગયો લાખો ગુજરીમાં એ એ ગુજરીમાં ગયો લુગડા લેવા એમ કે નક્કી માર સાંડલો સુડલો વિખી નાખ્યા નહીં હા રેવા એટલે હાવ મન બુદ્ધિ ની જ છે હાવ એટલે હાવ કંટાળી ગઈ રાજડામાં કોક હારો થી એક દેન તો માર બધાને ગુટતા જાવ તને નહીં તને તું તો મારી ભેગી હું જ્યાં જાઉં ત્યાં તને મારા દીકરા ભેગો લઈ જવાની છે. પણ અંગૂઠો મોઢામાં લે તને તો ભેગી લઈ જા તું તો ડાયમંડ છો ને તો હા તમે બધે કરતા હાથ. લાખાને બોલાવો મારે લાખાનું કામ છે લાખો નથી બાપા કેતા હોય તો ગાંડી છે ગાંડી તારી માં એક ઓલો ગાંડો હે હા અને એક બોડી હે બોડી ને મોકલો મારું લે હું કામ છે કોક એ ભાણુભા લાખાને બોલાવો ને આ કોણ છે આ ઈ મારા મોટા ભાઈ વિરમદેવ મોટા ભાઈ હા હારું ને મોટા ભાઈ મજામાં ઈ ની માને તારા આપણ મોકલ તાર મામાને હા એ મામા હા મામા મામા હું બે એક પાસે બે પગ ખાલીને આવ્યા હું બોલો ને ભાઈ. એ લાખા આ તારી પોઈઠુંમાં શું પહેર્યું છે અરે ભલા માણા અમાર ગરીબ માણસ પોઈઠું શું હોય મીઠું હે મીઠું. એ લાખા જે હોય ઈ સત્ય કે તારી પોઈઠુંમાં શું પહેર્યું છે એ બાપા તમે તો કહેતા હતા ને કે આમાં તો મિશ્રી ભરી છે ને ઈ વેચીને તમારે લગન એ લાખા તું જૂઠું શા માટે બોલે છે કાંઈ જૂઠું નથી બોલતો. જે હોય ઈ સત્ય કે લાખા અરે આમાં મીઠું ભર્યું મીઠું. અરે જા લાખા તને તારી બોલી તને જ પડશે ભલે ફરે હો ભાઈ નીકળો ફરે હો ભાઈ જાઓ છેડાળા ઘોડા જાય છે મીત તમારી બોલી તમને ફળે ફળે જાઓ એ મામી એ મામી પાછી ભગવાન કહેશો આ તાર બાપ ઉભો ઈ ભગવાન જ છે એમ કહું છું ના પાડું તો ઈ ના પાડું તોય આ તારા બાપ નું વિચાર ની કે આમ જો ને એક પાસે બે પગ ખાલીને આવ્યો સપટી ભરી ચોખા ને એમ તો હાલે છે રોટી ની નકર મારી પાડી દઉં આજ તો રો ભાઈ એમ કહું આ ગામના છોકરા ઉઠશે ગાંડી આલે આ તો ઉઈડું મુંગટ આ મુંગટ તો ઉઈડો સાની રહી જા મારો દીકરો આ જેની આ તારો બાપ જેની તેની ટોપીઓ બઠાઈ માં કોક માર છે હવારે પાછી વારો પાણી પીવા ગઈ રોતી નથી પાછી વાળો કરે ફોડી તું હું કામ ની છો ભોડી જો હાલે જો ભોડી દઈ દે આ ટોપી દઈ દે ઓલા ભાઈ ની આને કે કાયદા જેવી નથી. આયા આમ જો આપણે છે ને બસ આવનો રોવાય આમ જો ઓલો છોકરો બીજા હે તો લગન એ સાદી રહી જા બેન સાદી રહી જા લગન કરવા તો છોકરો બીજા હે ને તો લગન નહીં કરે મારી દીકરી જો રોમા ઈ લગન નહીં કરે નકર પછી બા હવે બેન ને પાસા પાર્લર માં લઈ જવા જો ને હેરસ્ટાઈલ પડાવવા ઈ હું લઈ જાય
હવે ના અમે લઈ જાય બે પાર્લર માં લઈ જાવ પાર્લર વાળા બી જાય એ તો વધી જાય વાળ કા મારી દીકરી એવું શેમ્પુ વાપરશે ને તો વાળ વધી જાય હે હવે મને એવું લાગે છે કે છોકરા ભૂખ્યા છે હું રાંધીને લેતી આવું હા તો લે ને. વરસ કે આયા છે. શું બનાવ્યું મામી શું બનાવે સુરમાં લાડવા તાર ભાઈ ને સમજાય ને કે હાલો બધા બેસી જાવ હાલો પોટલું એ લઈને સકડું થાવ ગોળ હાલો રાઉન્ડ કરો સકડું મારે અહીંયા બાયડી આવતો રહ્યો મને મારી બાયડી પાસે બેહવા દ્યો આ ક્યાં બેહું છે બે ઈયાય મારી પાસે હાલે બેસે. ફોડી તમે બે માણા બેહો આમ જમાઈ દેખાય ને એટલે અહીંયા જ બેસે કા હે આમ દેખાય વારે વાહ એ આ તો ખાવાય મહિના એને પણ પરસાને તો ખાવા જો પેલા પરસાને તો ખાવા જો કાલના પેટ ના આવ છોકરા ભૂખ્યા છે ને પોતે વસડ વસડ કરવા માંડ્યા હું ખાય આમાં દાંત તો છે નહીં મારે કોઈ જાણે હાથ ગયો વગરતો ભૂંડા લગાડે ભૂંડા ગામની બાઈ ડોહી ઠેકડી કરે કે ખટારાનું ને ફોર વ્હીલ આપણી જોડતો જવો મરી નથી જાતા મરી જાવ તો એમ તો કહેવાય કે વિધવા સૌ એમ એ લે તું શરૂઆત કરે તું કઈ માં દીકરો કરવા તું કરા કાજુ બદામ કુતરીના પેટના ખાઈ ગયા ઈ એમ જ હોય હા હા હું થયો વાહ હાવ ખારું છે દાંતણ કરસ મીઠા ના ના આ ગાંડી કોક દી કેય તો થાય ને એ ઓડી એને દાંતણ કરતા શીખડાય ભાઈ અમે બે માણસ સમજી દે તું કેમ વચમાં બોલ બોલ કરે એ રિક્ષા કેમ તાર કરવાનો આ કે કેવી હોલ ફુવા એકલા કેમ આવ્યા ફઈ નથી આવ્યા એવું છે ખાતો ખરે એ હું થયો ખારું લાગે બા તમાર બેના મોટા જ ખારા છે તમે બે જણા ખાવ તો એ આ ઈ વાંસળી ખવડાય મારા દીકરાને પેલા બે જણાને ખાઈ એ લેવા હું માર ઘરવાળીને ખવડાવું લાવે ઓડી આને એને આપણને ખબર કેટલો જમો શોખ છે. જમો ને હડીંભા મારા એ બા હવ સાચું કા ખારું તો છે જો હે ક્યાં અવાજ આવે છે બા? એને હવાજ કોરોના વખતનો એને હવાજ જ વયો ગયો હા છે સાચી વાત છે લેતા છોકરા તું ખાતો બેટા તારા ઘરે કોઈ દી જોયું આવું ખાવાનું જોયું ના તમાર માની જોયું છે હા એમ ખારું ખારું હે 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 હારું હારું ખારું હારું હે તારો બાપ હારું હારું નહીં તને કેવું લાગ્યું બેટા હું પાછો અક્ષુડી ક્યાં બોલી આ રે આ આપણે જીંકી ભાઈ પાણી હે ઉડાડે એની માં મરે લે બેટા કેવું થયું હાઈ ક્લાસ તો ચમચા આપો તો લાખાન ખવરે આમ જોઈએ હાંટિયા જેવું મોટું આવું આવું કરે લે તારા આપણને કાંઈક જો. લે લે હે બાપ લાય આયા લાય કુતરીના પેટના ખાઈ ગયા ખારું ખારું કરીને હારું હારું બાપાને ઊભા કરો આને હે? શું થયું તમને આમાં હું નાખ્યું જ દે શું નાખે હાકર નાખી તો મીઠું નાખ્યું લાગે ભૂલમાં મીઠું નાખી દીધું ને આ ખારું ખારું હે હે ખારું ખારું બહુ લે હાલે તો લૂંટાઈ ગયા આપણે બધી પોઈન્ટ તપાસી લેતો જો તો જા જલ્દી તારા બાપ લૂંટાઈ ગયા બધાય એ તાર ભાઈ સુંદડી કાં હોય થી હવે હું કરું બેટા હા બધી પોટલી ખારી થઈ ગઈ. હવે હું કરશું હવે શું થાય? હવે લૂંટાઈ ગયા હવે સાઈડ ગયા લ્યો તમારો બાપ હવે પાછા પોકરણગઢના પાદરમાં પાછા હાલો હું ના પાડતી હતી કે ભગવાન હતા એને તમે દાણ આપો એને દાણ આપ્યો તો આપણે ત્યાં ડબલ ભાવ આવત પણ માયના ને તારું હા એમ તો હવે હું કરશું હવે પાછા પોકરણગઢના પાદરમાં હાલો ને રામાપીર ને વિરમદેવના પગમાં પડી જાવ બા તો સુધરી જા આપણું હા હે હે હા. તો હાલો હાલો પણ એના પગમાં પડી જાય જો હા હાલો હવે તો મોઢું ન કરે લાખ હાલો લખેલા ખાની પઠ હલકારી રે મરવડ દેશના ભણજારા લાખે આખી કે બોલ્યો આખી રે અમે મરવડ દેશના વણજારા અમે આવ્યા પોકરણગઢ ને પાદર રે મરવડ દેશના વણજારા મિસરી લ્યો કોઈ મિસરી લ્યો લાખવણ જારા ને મિસરી લ્યો મિસરી લ્યો લાખ
પ્રભુ હું કહું છું બા તું નો બોલતી તું પાછ બગાડીશ બધું બોલ ને પણ બોલ ને એ પ્રભુ પોડી તાર ઘરવાળો ભાઈગો એ ભગવાન આ અમે પોઠું લઈને નીકળ્યા હતા પોકરણગઢના પાદરથી પ્રભુ તો પ્રભુ પછી એને તમને દાણ દેવું પડે ને એટલે મારા માન મારા આપા ખોટું બોલ્યા પ્રભુ એક ભૂલ જવા દો પ્રભુ એક ભૂલ જવા દો મારા માતર ને ફૂલ ને પાતર નહીં બા? હા એક ભૂલ હા માવતર કમાવતર થોડું થાય માર છોકરી હામું જો મારે આ બુજો વાત બધા ગાંડા છે એના સામું જો એ બહુ બુદ્ધિ વાળી હે પ્રભુ કૃપા કરો એટલી કૃપા કરો અરે જા લાખા તારા લૂણ માંથી પાછી મિશ્રી કરી દઉં છું વાહ પ્રભુ વાહ એવા આશીર્વાદ જો કે મારી દીકરીનો રાજડામ થઈ જાય ના આ ન નિકાવા દઈ દેવું અહીંયા હું વાંધો જો ફળીમ સીકુડ્યું હોય કેવું સારું હોય ના બા એટલું બધું ફળ્યું વાળી ન હકું હા જય બોલાવો આ ભાઈ હે હા ઓલી કામની આરું હાલે જય બોલાય ફોડી માર તો પ્લેટ પોડી બોલ બોલો રામા પીરની હું રામાપીર ની જાય બોલે આવડો મોટો પરસો દીધો ને તાર બનેવી ન બોલે એવું થોડું હાલે હજી એકવાર જય બોલાય બોલો નટરાજના પીરની જો બોલા બા તાર જમાઈ જય બોલા માર જમાઈ જય તો બોલા પણ મને એવું લાગે કે એક હાથમાં ખોટ લાગે એક જ હાથ ઊંચો કર્યો માર નથી દેવી ભાઈ ને આવે હારું હાલો